એક છોકરો છે ને 12 વર્ષનો હતો અને સિગારેટ પીતા ઝડપાઈ ગયો. એટલે એના મમ્મી હતા ને એણે પહેલી વખત જોઈ લીધો એટલે એના મમ્મીએ 2 ઝાપટ ફેરવીને મૂકી અને સિગારેટને એક બાજુ ભૂકો કરીને ફેંકી દીધી અને વાત ધમકી બતાવી કે હાંજે તારા પપ્પાને આવવા દે. હાંજે એને પપ્પા આવ્યા. એને પપ્પાને વાત કરી કે આપણો દીકરો સિગારેટ પીવે છે અને હજી 12 જ વર્ષની ઉંમર છે, તમારે જે કેવું હોય કહી દો ને, મારે એને ઘરની બહાર કાઢી મૂકવા છે. એના પપ્પા એવું કે મને 1 મહિનાનો સમયગાળો દે, હું 1 મહિનામાં એને સમજાવી દે. 30 દિવસ, 28, 27, 25, 24 આવી રીતે ધીરે ધીરે કરતા રીતે એક છેલ્લો દિવસ બાકી હોય ને ત્યારે એના પપ્પા છે એને કહે કે બેટા સિગારેટ પીવી યોગ્ય નથી, આવા વ્યસનોથી આપણો શરીર છે એ પતી જાય છે. દીકરો ના પાડે કે ભાઈ આજ પછી પપ્પા સોરી, છેલ્લી વાર, હવે કોઈ દિવસ નહીં કરું. એને માથા ઉપર હાથ મૂકીને એવું કે પપ્પા આજ પછી કોઈ દિવસ મારાથી આવી ભૂલ નહીં થાય. એટલે એના માં છે ને એ તરત આમ અંબામાં આવ્યા હોય પંડમાં ધ્રુજારી કાઢે ને એને જેમ ધ્રુજારી કરી. આ જ વાત તમારે એને કેવી હતી તો 30 દી પહેલાં કેમ ન કીધી, આજ કેમ કીધી? એને પપ્પાએ શું જવાબ આપ્યો ખબર છે? હું પીતો હતો, મારે 30 દી ત્યાં બંધ કરતા, હું બંધ કરું પછી મારા છોકરાને શીખવાણ આપું ને. તમારા સંતાનો જો ક્યારેક વ્યસનના રવાડે ચડે ને તો સમજજો કે એ આવડા હતા ને આપણે એને કીધું હતું કે ઓલો માવો અંબાઈ તો, ઓલી પેટી અંબાઈ તો, ને તો ઓલી પડીકી પડી હશે એ અંબાઈ તો. એટલે એક વખત એની ચિંતા પહેલાં વિચારજો. ઊભા થઈને પગ દુખતા હોય ને તો ઊભા થઈને લેવા જાજો જો તમારા જીવનમાં વ્યસન હોય તો. વ્યસનની વાત કરશું થવાર પડી જાય. જો જીવનની અંદર આ તત્વો હોય ને તો તમે ઊભા થઈને લેવા જાજો, પણ સંતાનના માધ્યમથી ક્યારેય નહીં મંગાવતા, કારણ કે એના જીવનમાં ક્યારેક આવી જાય ને તો ખબર નહીં પડે. દીકરા 2 કુળને ઉજારે આવા હોય, કારણ કે એના જમાઈ તરીકે એનું સાસરિયું છે ને એ ગર્વ લઈ શકે, અને દીકરા તરીકે એના સંતાન એના મા બાપ છે ને એ ગર્વ લઈ શકે. જેમ દીકરી 3 કુળને ઉજાડે ને એમ દીકરા 2 કુળને ઉજાડે ને એવા હોય. અને દીકરા તરીકે જો તમે મા બાપના એકલોતા વારસદાર હોય, એકલોતા સંતાન હોય તો ક્યારેક બાપાની બાજુમાં બેહીન પૂછજો કે દાદા આવડું મોટું મકાન બની ગયું, કેવી રીતે બની ગયું? દાદા એવું ક્યારેય નહીં કે રાતોરાત બની ગયું એમ. કારણ કે જે યુનિવર્સિટીનું જ્ઞાન આ બાની પાસે ને દાદાની પાસે મળે છે ને એ એઆઈના જમાનામાં, ગૂગલ બાઈના જમાનામાં કે દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં ક્યાંય મળતું નથી. કારણ કે એના સફેદ કલરના વસ્ત્રોમાં, કાળા કલરના વસ્ત્રોમાં, બ્લુ કલરના વસ્ત્રોમાં અને ભૂખરા કલરના વસ્ત્રોમાં આખી જિંદગી ગઈ નાખે છે. અને એ જિંદગી એટલા માટે ગહે છે કે તમે ઉજળા થાવ. એક દીકરો હતો ને એણે એવું કીધું એના પપ્પાને કે મને સ્કૂટર લઈ આપો, મને મારે સ્કૂટર લેવું ધૂમ કરતું, કારણ કે હું કોલેજના 1લા વર્ષમાં આવ્યો. એટલે એના પપ્પાએ બહુ મજાની વાત કરી, બેટા આપણી પાસે એવી કોઈ સગવડતા નથી, માંડ ખાઈને ખાવાનું થાય છે અને જે પણ બચાવીએ છીએ ને એ તમારી હાટું જ બચાવીએ છીએ, પણ અત્યારે મારી પાસે કોઈ સગવડતા નથી. દીકરાને બહુ લાગી આવે, દીકરાને એમ થાય કે હું મારું ઘરનું ઘર છે ને એને છોડી દઉં. ઘર છોડીને જવાનો વિચાર કરતો હોય તો વિચાર આવે કે બહાર જઈને ખાય શું? એટલે પોતે શું કરે, પપ્પાનું પાકીટ પડ્યું હોય ને એ લઈને પોતાના ખીચામાં નાખી દે અને પોતાના ચપ્પલ પહેરીને ઘરની બહાર નીકળી જાય. રસ્તામાં ચપ્પલ તૂટી જાય એટલે ચપ્પલને ફેંકી દે. આગળ જતો હોય વિચાર આવે કે ઠેસ વાગી ગઈ છે, દવાખાને જાઓ અને પાટો બંધાય એવું, હવે મારે ઘરે નથી જવું, કારણ કે મારા બાપા મારી હાટું કોઈ દી કાંઈ બનાવતા નથી, કોઈ દી મારી હાટુંથી હું કવિ પ્રમાણે હાલતા નથી. ઠેસ વાગી છે, દવાખાને જવાનું વિચારતો હોય એટલે ખીચામાંથી ઓલું પાકીટ કાઢે, અંદરથી જુએ ને તો કડકડતી 100 રૂપિયાની 2 નોટ નીકળે અને એક ચિઠ્ઠી નીકળે. એ ચિઠ્ઠીની અંદર લખ્યું હોય, રમેશભાઈની પાસેથી દીકરાને 10મા ધોરણની પછી ઉચ્ચ અભ્યાસ કરવા માટે 60,000 રૂપિયા સાયન્સમાં એડમિશન લેવા માટે લીધા છે, જે હજી ચૂકતે કરવાની બાકી છે, 2 વર્ષ વીતી ગયા. કાઉન્સમાં લખ્યું હોય, ભરતભાઈની પાસેથી દીકરાને કમ્પ્યુટર લેવું હતું, એના પૈસા લીધા છે, હજી ચૂકવવાના બાકી છે. આવા 7-8 રકમનું લિસ્ટ લખ્યું હોય ને દીકરાને સમજાય કે આ બાપા ના પાડે છે ને કારણ શું હતું, તો કે કારણ આ હતું, બાપા મોજથી ના નથી પડતા, બાપાની પાસે ખરેખર નથી ને એટલા માટે ના પાડે છે. અને નીચે એક બીજી ચિઠ્ઠી હોય ને એ લખી હોય કે તમારી જૂનું બાઇક દઈ જાઓ અને નવું બાઇક હપ્તેથી લઈ જાઓ. એટલે દીકરાને તરત વિચાર આવે કે હું મારા પપ્પાને એવું કહેતો હતો ને કે મારે નવું સ્કૂટર લેવું છે, આજ સવારના પપ્પા દેખાતા નથી, એનું કારણ કદાચ આ તો નહીં હોય ને. એનું સરનામું ગોતે અને દીકરો ત્યાં જાય એટલે એના પપ્પાને ઓલો દુકાનવાળો 2 રજગજ કરતા હોય કે હાલે અમારું એકલોતું એક્ટિવા છે ને તું રાખ, પણ એના બદલામાં મને નવું સ્કૂટર આપી દે, કારણ કે મારો દીકરો હવે કોલેજની અંદર આવી ગયો છે. અને દીકરો આ ઘટનાને જોવે ને ત્યારે બધ ભરી જાય બાપને અને જાહેર મંચની અંદર રડવા માંડે કે પપ્પા હું તમને સમજી ન શક્યો. દીકરા તરીકે બાપની જે પણ પાઈની કમાણી એને કેમ ભેગી કરી છે ને એ સમજજો તો આ રામને તમે જીવનની અંદર ચરિતાર્થ કર્યા કહેવાય. કારણ કે દશરથ રાજાએ એટલું જ કીધું, રામ તમને 14 વર્ષનો વનવાસ મળે છે. રામે એક વખત પૂછ્યું નહોતું કે મારે વાંક હું,
એકે વખત નથી પૂછ્યું ભાઈને કેમ નહીં, મને જ કેમ, મારી યારે જ કેમ ભેદભાવ? કાંઈ નહીં ભાઈ, મારા પપ્પાએ કીધું જ માનવું પડે, આ પેલી ફરજમાં આવે છે. આ ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો. જો એ ઉજળા હોય ને તો તમારા નામ બદલી જાય, તમારી અટક બદલી જાય અને તમારા ઉજળા કુળના સંસ્કારોની અંદર તમારી ગણતરી થવા માંડે. અને ઘરની ચોથી દિવાલ એટલે આપણા મા બાપ. જે ઘરની અંદર લક્ષ્મીનારાયણ દેવની અને માં ઉમિયાની પૂજા થતી હોય એને તો વંદન જ છે, પણ એના દીવાબત્તી ક્યારેક ભૂલાઈ જાય અને એના બદલામાં તમે તમારા સાસુબાને અથવા તો તમારા સસરાને, ઘરના જે જીવતા જાગતા ભગવાન બેઠા છે અને આને પગે લાગો ને તો એ માતાજી ક્યારેય ન રૂઠે હો. સાસુબાને લાપસી ને શીરો ખવડાવો, ડ્રાયફ્રૂટ નાખીને ખવડાવો અને માતાજીના નિવેદ ન કરતો. એક વખત મને એટલી ખબર પડે, માતાજી તમારા સપનામાં આવીને ક્યારે નહીં કે મારા નિવેદ કેમ ન કરે ને એ માને કેમ ખવડાવ્યું? કારણ કે માતાજીને બેઠી બેઠી એવું કહે છે કે મને આ ચૂંદડી ચડાવવા માટે, મને હાડી ચડાવવા માટે, મારું શ્રીફળ માનવા માટે તું પછી આવજે, પણ તારે ઉપર મસ્તક ઉપર આમ હાથ રાખી શકે ને, હાથ ધ્રુજતો હાથ હજી તારે ઘરને આંગણે બેઠો છે. અને આવા બહુ ઓછા સમય અને બહુ ઓછા પરિવર્તનવાળા ઘર હોય કે જેની અંદર આ ધ્રુજતો હાથ બેઠો હોય ને તો એની નોંધ લેવાતી હોય. વૃદ્ધાવસ્થા કોને કહેવાય ખબર છે? ઘરની અંદર બધાને નડતા હોય. દીકરાને 7 વાગે સ્કૂલે જવું છે એને પહેલાં નાવા જવા દો, 8 વાગે ટિફિન લઈને ભાઈને જવું છે એને પહેલાં નાવા જવા દો. તમારું શું કામ છે? નાજો ને 10 વાગે. પણ એ બા એવું કહે ને કે બેટા ચા પાણી મૂકજો અને 10 વાગે સરસ મજાની તમે ચા બનાવીને આવો ને તો એ મા બાપને તમે હાંચવા કહેવાય. ક્યારેક આ ધ્રુજતો હાથ, ક્યારેક લાકડીનો ટેકો પડી ગયો હોય તો પાછળથી આપણા સંતાનો દાંત કાઢતા હોય ને કે લાકડીનો ટેકો પડી ગયો, તેથી સંતાનને એક ઝાપટ મૂકીને એનો લાકડીનો ટેકો કેજો જા દે ને. આ શિખામણ તમે તમારા સંસ્કારને તમારા સંતાનોની અંદર આપી શકો ને તો એ ઘરની અંદર તમે મા બાપને હાંચવી લીધા કહેવાય. ઘરની બહાર તમે નીકળો ને 1 કિલોમીટરનો આંટો મારીને આવજો, તમને 2-4 દીકરાઓ રસ્તા ઉપર ભીખ માગતા દેખાશે ને એને તમે પૂછજો તારા જીવનમાં માં છે એ તમને ના પડશે કે નહીં નથી, તારા જીવનમાં બાપ છે એ તમને ના પડશે કે નહીં નથી. અને એની હાલત તમે જોજો અને તમે સંતાન તરીકે તમારા આજે મા બાપ હયાત છે ને એની તમે એની હાથે હાજત જોજો. અને રાજબા ગઢવી જ્યારે એમના પિતાશ્રીનું દેહાંત થયું ને ત્યારે ખૂબ મજાની કવિતા લખી હતી કે ઉપાધિ તું કોઈ દી ઘરમાં હજી આ બાપ બેઠો છે, તમને મને ચૈતર મહિનાનો તાપ નથી લાગતો એનું કારણ છે કે આપણો બાપ બેઠો છે. એ માં ઉમિયા સ્વરૂપે હોય તોય ભલે અને લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપે હોય તોય ભલે. આવો છેલ્લી 5-10 મિનિટ મારા મંચ ઉપરથી લેવી છે. એની પૂર્વ ભાગની અંદર આ પરિવારનો મંચ છે, આ સપ્તાહનો મંચ છે, આ રામના જીવનના વાતોને, એમના જીવનના અનુભવોને જીવનમાં ચરિતાર્થ કરવાનો મંચ છે. એ પહેલાં મંચના અગ્રભાગની અંદર હું જે જોડીને તમને બોલાવું એ જોડી અહીંયા મંચના આગળના ભાગની અંદર આવશો, મજા આવશે. છેલ્લી 5-10 મિનિટની અંદરથી પછી મારે આપની વચ્ચેથી વિદાય લેવી છે. જાઓ નહીં, છેલ્લી 10 મિનિટ રોકાઈ જાઓ. આપને વિનંતી છે કે આપને બોલવા હું નહીં આપું, માઇક નહીં આપું, એટલે ચિંતા નહીં કરતા. સાસુ અને વહુની જોડી અહીંયા મંચના આગળના ભાગની અંદર આવો. દેરાણી અને જેઠાણીની જોડી તમે અહીંયા ઉપસ્થિત હોય આગળના મંચ અને ઉપરના મંચમાં આવશો તો મને બિલકુલ વાંધો નથી, પણ તમે તમારી જગ્યા છોડશો ને એમાં મને મજા આવશે. અને તમે ક્યારના બેઠા છો એટલે હમણાં તમને ઊભાઈ કરીશ કે હાશ તમને ઘડીક એમ થાય કે ઊભા થઈએ કે. સાસુ વહુની જોડી આ મંચના આગળના ભાગમાં આવો. દેરાણી જેઠાણીની જોડી આ મંચના આગળના ભાગની અંદર આવો. અમારી કોલેજ કરતી હોય જો દીકરીથી સહન શક્તિ હોય ને હજી એ બેઠી હોય તો એના પિતાશ્રીની સાથે આવો. બેટા તમે કેટલા હું ભણો છો કે લગ્ન થઈ ગયા છે? બ્લુ કલર. હા તમે? હા લગ્ન થઈ ગયા છે. ઓકે. કોલેજમાં કોઈ ભણતું હોય આવું કોઈ અહીંયા બેઠું જ ખરું? એની સહનશક્તિ થોડી હોય ભાઈ. હા ગજબની તાકાત હોય એની સહનશક્તિ 11:15 વાગ્યા સુધી હોય. સાસુ વહુ આવો 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 આવો. તમારે બધાને માટે છૂટી છે, તમારે બધાને માટે છૂટી છે. આ તો યજમાન પદ ઉપર છે. સાસુ વહુ ને દેરાણી જેઠાણી આવો. મંચના ઓલી બાજુ માથું રહે ને એવી રીતે ઊભા રહીજો. આવો આવો આવો. દેરાણી જેઠાણી આવો, ભાભી ને નણંદ આવો, 2 સગા 2 ભાઈ હોય તો એ આવો. કોઈ દીકરો હોય કે જે કોલેજમાં ભણતો હોય ને એ અહીંયા ઉપસ્થિત હોય ને અમે માતૃશ્રીની સાથે આવો. અને હા ઓકે, હા બરોબર છે. એટલે એ પરિવાર જ આવી જાવ એમ. કોઈ કોલેજ કરતી દીકરી નથી આપણી? આવો છો. પપ્પા છે? નામ શું છે પપ્પાનું? હરેશભાઈ. અટક. હરેશભાઈ પટેલ છે. તમારી દીકરી તમને બોલાવે છે. એમને ઝૂમ કરો તો.
કાજળ કંપા, ઓકે. છે, હાજર છે. મમ્મી છે તમારા? મમ્મી બોલાવો, એમને બોલાવો. કોઈ દીકરો છે એ કોલેજમાં હોય અને એના પપ્પાની મમ્મીની સાથે અહીંયા આવી શકતા હોય એવા? હવે દીકરા થોડા અહીંયા બેઠા હોય કાં? એ ત્યાં બહારની બાજુમાં એક મંચ એને કડકો હશે, ત્યાં બેઠા હોય. આમાં શું મજા આવે? આવું તો રોજ આપણે સાંભળતા હોય, ઘરે તો રોજ બધાયનું સાંભળતા હોય, બાકી રહી જાય તો હજી અંકિતાબેનનું સાંભળવા જાય. આવો ને, 12મું ભણતા હશે તોય માર ચાલશે. આવો, જોણ બાબત આપણું થઈ જતું હોય, નાનેથી મોટી વાત શું હોય? મમ્મી હાજર છે? આવો.